આમોદના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનો એક એવા 4 રસ્તા વિસ્તારોમાં એક અજાણ્યો વ્યક્તિ તીક્ષ્ણ હથિયાર લઈને આવતા જતા વાહન ચાલકો અને નાગરિકો તરફ ધમકીજનક રીતે આગળ વધતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે। આ ઘટનાએ વિસ્તારમાં ભય અને અશાંતિનું વાતાવરણ ઊભું કરી દીધું છે। લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે જાહેર માર્ગો પર નિર્ભય રીતે પસાર થવું પણ મુશ્કેલ બનશે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ આ વ્યક્તિનું વર્તન અસામાન્ય અને આક્રમક જણાઈ રહ્યું છે। કેટલાક લોકો તો પોતાનો રસ્તો બદલીને જવા મજબૂર બન્યા છે। આ પરિસ્થિતિ માત્ર શંકાસ્પદ જ નહીં પરંતુ જાહેર સુરક્ષાને સીધી પડકારતી છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આ વ્યક્તિ દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાય, કોઈ નિર્દોષ નાગરિક ઘાયલ થાય કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે। શું સ્થાનિક પોલીસ તંત્ર આ બાબતે સજાગ છે? શું પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે? શું સીસીટીવી ફૂટેજની તપાસ થઈ રહી છે? શું આ શખ્સની ઓળખ અને માનસિક સ્થિતિ વિશે તપાસ શરૂ થઈ છે? જાહેર માર્ગો પર આ પ્રકારની ઘટના બનવી એ તંત્ર માટે ચેતવણી સમાન છે। આ બાબતને હલકામાં લેવી એ ભવિષ્યમાં ગંભીર પરિણામો આમંત્રણ આપવાની સમાન છે। તંત્રએ તાત્કાલિક અસરથી આ મામલે ગંભીરતા દાખવી શંકાસ્પદ વ્યક્તિને શોધી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને નાગરિકોને સુરક્ષાનો વિશ્વાસ આપવો જોઈએ। નહીંતર કોઈ અનિચ્છનીય બનાવ બન્યા પછીની કાર્યવાહી માત્ર ઔપચારિકતા બની રહેશે। આમોદના નાગરિકો હવે રાહ જોઈ રહ્યા છે, કાર્યવાહી ક્યારે થશે।